અમરેલી જિલ્લા બાર એસોસિએશન દ્વારા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડના લોકોને અમદાવાદ હાઈકોર્ટ સુધી જવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। અમરેલી બાર એસોસિએશનના પ્રમુખ હિરેન્દ્રસિંહ વાળાના જણાવ્યા મુજબ તારીખ 25 જુલાઈના રોજ રાજકોટ ખાતે મળેલી હોદ્દેદારોની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આજે અમરેલીના તમામ વકીલો કોર્ટની કામગીરીથી દૂર રહ્યા હતા। અમરેલીથી રાજકોટનું અંતર આશરે 100 કિલોમીટર હોવાથી રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની સ્થાપના થાય તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના વકીલો તેમજ અસીલોને મોટી રાહત અને સુવિધા મળી શકે તેમ છે। જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા અમરેલી બાર એસોસિએશન કામગીરીથી અડગ રહ્યું છે, શું માંગ છે, વાત કરો ને। મારું નામ હિરેન્દ્રસિંહ વાળા છે, હું અમરેલી બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। ગત તારીખ 25/7/2026ના રોજ રાજકોટ ખાતે મિટિંગ મળેલી હતી અમારા તમામ હોદ્દેદારોની। એમાં અમારે એવું નક્કી થયેલું હતું કે આજના દિવસ એટલે કે 29 તારીખે કોર્ટ કાર્યવાહીથી તમામ અમરેલી જિલ્લા બાર એસોસિએશન અલિપ્ત રહેશે અને હડતાલ ઉપર ઉતરશે। અમારી માંગ એ છે કે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં અમને રાજકોટ મુકામે હાઈકોર્ટની બેન્ચ મળે। અમારે બધાને અમદાવાદ હાઈકોર્ટ ખાતે જવું પડે છે, બહુ દૂર પડે છે। અહીંયા રાજકોટ 100 કિલોમીટરની અંદર, અમારે અમરેલીથી 100 કિલોમીટરના અંતરે હાઈકોર્ટ જો અમને મળે એ માટે અમારે આજે હડતાલનું આયોજન કરેલ છે। અને કોર્ટ કાર્યવાહીથી તમામ અમારા વકીલો આજે આપ જોઈ શકો છો કે બધા વિધાઉટ ડ્રેસમાં પણ છે, એટલા માટે કે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે બધા।